સમાચારમાં વાત કરીએ તો સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે। આણંદથી સમાચાર પ્રાપ્ત થયા છે। જિલ્લા પ્રમુખોની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પ્રમુખોમાં શિક્ષણ શિબિરને લઈને ઉત્સુકતા જોવા મળી છે અને રાહુલ ગાંધીના લીધે નવો જોશ અને જુસ્સો મળશે તો શિબિર બાદ સંકલન અને સંગઠન સાથે પણ બેઠક થશે। શિક્ષણ અને શિબિરનું આયોજન કરવામાં આવે છે। સાથે આ શિબિર કેટલી જરૂરી છે અને ખાસ કરીને કોંગ્રેસ 2027ની અંદર કેટલું મજબૂતાઈથી આગળ જવાનું છે। ગુલાબસિંહ આપણી સાથે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં શિબિર અને સાથે સાથે નવા જે પ્રમુખો છે તેને માટે એક નવી દિશા મળવાની છે। સૌપ્રથમ તો ગુજરાત પાયલટ પ્રોજેક્ટ છે, એના ભાગરૂપે પ્રથમ વખત જિલ્લા પ્રમુખોની નિમણૂક પછી રાહુલજી જ્યારે ગુજરાત આવી રહ્યા હોય, ખડગેજી ગુજરાત આવી રહ્યા હોય તો આ નવી ટીમને એની કામગીરીની સમીક્ષા થાય, કઈ રીતે કામ કરવાનું, સંગઠનને મજબૂત કઈ રીતે થઈ શકે એ બાબત તમામ પ્રકારની વ્યૂહરચના કરવા માટે, ટ્રેનિંગ આપવા માટે આવી રહ્યા છે અને અમને પૂરી આશા છે કે જે નવા જોમ સાથે, નવા ઉત્સાહ સાથે સમગ્ર નવી ટીમ એ કોંગ્રેસ પાર્ટીના છેક બૂથ લેવલથી લઈ અને સંગઠનના ટોપ લેવલ સુધીનું કામ કરશે, આંદોલન પણ કરશે અને રચનાત્મક કાર્યક્રમ પણ કરશે અને દરેક જિલ્લા પ્રમુખો કે પ્રદેશની કમિટીઓનું પણ કામગીરીનું મૂલ્યાંકન થાય એની પણ એક મોડલ બનવું જોઈએ કે ભાઈ 3 મહિના 4 મહિનામાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ, પ્રદેશ કોંગ્રેસ સમિતિ શું કામગીરી કરી એનું પણ એક મૂલ્યાંકન સાથેનું કંઈક નવું મોડલ આવે એવી આશા સાથે અમે બધા અહીંયા આવ્યા છીએ। એક યુવા નેતા તરીકે ઘણો બધો ફાયદો મળવાનો છે કોંગ્રેસને રાહુલ ગાંધીને શિબિરને લઈને, તમે શું માનો છો? 100% જે સંગઠન સૂજન અભિયાનનો જે યુ છે એ અમારા આદરણીય રાહુલજીએ જે આ એક યુવાનો અને કોંગ્રેસના જે કાર્યકરો છે એમાં પ્રાણ પૂરવાનું એક કામ કર્યું છે, એના અનુસંધાનમાં આજે અમે આણંદ ખાતે અહીંયા પધાર્યા છે। આપ જોઈ શકો છો, આપ અમારા આદરણીય રાહુલજી આવતા હોય ત્યારે અમારા જિલ્લા પ્રમુખોએ પણ બહુ મોટી સંખ્યામાં ને ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા છે। સંગઠનની સાથે સાથે સંકલન પણ જરૂરી છે અને ખભે ખભો મિલાવીને કોંગ્રેસને ઊભી કરવાની વાત છે। 100% કોંગ્રેસમાં સંગઠન બરાબર છે, બાકી સંકલન તો કાયમથી છે। જે આપ જોઈ શકો છો કે જે જૂની પાર્ટી છે અને આ દરેક જ્ઞાતિ જાતિને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે એટલે સંગઠન જરૂરી છે, એની સાથે સાથે સંકલન પણ જરૂરી છે। અમે સંકલનમાં છીએ અને રહીશું। સંકલ્પ પણ લેવડાવવામાં આવે છે સંકલનની સાથે સાથે, સંકલ્પને આપણે કેવી રીતે પૂરા કરવાના છે અને તમામ જે યુવાઓ છે, ખાસ કરીને તમારી જેવા નાના મુદ્દાઓ છે લોકોના, એ ઉઠાવવાની વાત છે। રાહુલ ગાંધીએ જે સમગ્ર ગુજરાતની અંદર 41 શહેર જિલ્લા પ્રમુખો ઉપર જે જવાબદારી મૂકી છે અને જે સંકલનનો તરીકે કામ કરવાનું છે, સમગ્ર 41 શહેર જિલ્લા પ્રમુખો સારી રીતે રાહુલ ગાંધીએ જે કંઈ ટાસ્ક આપ્યો છે એ પૂર્ણ કરશે અને રાજકોટ અને સમગ્ર ગુજરાતની જનતાને પ્રશ્નને જે વાચા આપવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કરવાનું છે, સારી રીતે નિભાવશું અને સારી રીતે લોકોનો અવાજ બનશું। એક બીજી વાત હતી કે ભાઈ ઘરે ઘરે જવાનું, તમામ લોકોના ઘર સુધી પહોંચવાની વાત છે। સમગ્ર વિધાનસભા વાઇઝ જે જવાબદારી આવતી હોય, બ્લોક વાઇઝ આવતી હોય, ત્યાં પણ પદયાત્રા વગેરે સંગઠનના માધ્યમથી લોકોની પીડાને સમજવા માટે લોકોની વચ્ચે જવાની જે વાત છે, આવનારા સમયમાં ટ્રેનિંગની અંદર પણ તાસ આપવામાં આવશે અને એ પછી આ ટ્રેનિંગ પૂર્ણ થયા પછી તબક્કાવાર જે સંગઠનના માધ્યમથી જવાબદારી સોંપવામાં આવશે એ આગળ વધારવામાં આવશે। એટલે કે હવે કોંગ્રેસે લોકોના ઘરે સુધી જવાની છે, તમામ જે જિલ્લા પ્રમુખો છે તેને જે ટ્રેનિંગ જે છે અહીંથી મળવાની છે અને આ તમામ સાથે જે વિધાનસભાનું જે આગામી ઇલેક્શન આવી રહ્યું છે તેને આગામી દિવસોમાં જે સરકાર છે તેની ત્રુટિઓ અને લોકો સુધી પહોંચવાની અને સંગઠનને વધારે મજબૂત કરવાની એક નેમ સાથે આ શિબિર ખૂબ જ મહત્વકારક છે તેવું તમામ જિલ્લા પ્રમુખો માની રહ્યા છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, આણંદ।